નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી વાસ્તુ રંગ યુટ્યુબ ચેનલમાં। હે માં મોગલ, જે લોકો પણ આ વિડીયોને જોવે એ લોકોને હંમેશા ખુશ રાખજો, અને જે લોકો આ વિડીયોને લાઈક કરે એ લોકોના ઘરમાં હંમેશા ધન લક્ષ્મીનો વાસ રાખજો। જય માં મોગલ। મિત્રો, લીંબુનો ઉપચાર આજ નહીં પરંતુ હજારો વર્ષોથી કરવામાં આવે છે, જેનો ઉપાય અમે આજે તમને જણાવવા જઈ રહ્યા છીએ। લીંબુનો ઉપયોગ કરીને તમે તમારી બધી સમસ્યાનો ઉકેલ મેળવી શકો છો। જો તમે જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રના પુસ્તકો ઉપર જાપ અને અભ્યાસ કરો તો તમને લીંબુના 11 પ્રકરણો જોવા મળશે, જેનો અર્થ છે કે તમે નોકરી મેળવવા માટે તમે લીંબુનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો, અને તમારા વ્યવસાયને ચલાવવા માટે લીંબુનો ઉપયોગ કેવી રીતે કરવો, અને જો તમારો દુશ્મન તમને નષ્ટ કરવા માંગે છે તો તમે લીંબુની મદદથી તમારા દુશ્મનો નાશ કેવી રીતે કરી શકો છો, અને નકારાત્મક શક્તિઓ કે જે તમારા ઘરમાં રહે છે આ બધાથી છુટકારો મેળવવા માટે લીંબુ કેવી રીતે સારું ગણાય છે, તો આ બધું તમને વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષના પુસ્તકોમાં જોવા મળશે। મિત્રો, જો તમારું ભાગ્ય સૂઈ ગયું છે અને તમારા ઘરમાં એવી શક્તિઓ આવી ગઈ છે જેના કારણે તમારા ઘરમાં ઝઘડા થાય છે અને પતિ પત્ની વચ્ચે ઝઘડા થાય છે, તો મિત્રો આજે અમે તમને જે ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ કે જે તમારી બધી સમસ્યાઓ દૂર કરશે। લીંબુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક છે। લીંબુમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે। જો તમને એસિડિટીની સમસ્યા છે, પેટ ખરાબ છે, તો લીંબુ તેના માટે રામબાણની જેમ કામ કરે છે। મિત્રો, લીંબુની અંદર એટલી શક્તિ છે કે તે ક્ષણમાં જ સૌથી મોટી સમસ્યાનો પણ હલ કરી શકે છે, ઘણા અવરોધો હંમેશા માટે દૂર કરી શકે છે। તેથી જો તમે પણ ઈચ્છો છો કે તમારા પર મોગલમાની કૃપા રહે તો તમે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો, કારણ કે આજના વિડીયોમાં તમે જાણી શકશો કે કેવી રીતે લીંબુના 10 ઉપાયોનો ઉપયોગ કરીને તમે તમારા જીવનની સમસ્યાને દૂર કરી શકો છો। હવે અમે તમને દરેક ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ। સૌપ્રથમ તો તમને કોમેન્ટમાં જય માં મોગલ લખવા વિનંતી, સાથે ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી માં મોગલ તમને હંમેશા ખુશ રાખે। તો મિત્રો, લીંબુના એ 10 ઉપાયો કયા છે જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, તો વિડીયોને ખૂબ ધ્યાનથી સાંભળજો। તો મિત્રો, પહેલો ઉપાય એ છે કે કોઈની ખરાબ નજર। તમે લોકોએ ઘણીવાર જોયું હશે કે જ્યારે પણ માણસની નાની દુકાન હોય કે મોટી દુકાન હોય ત્યારે તેમાં લીંબુ અને મરચાં લટકતા હોય છે। આજે અમે તમને જણાવશું કે આના મુખ્ય કારણો શું હોય છે। જો મિત્રો, એવું કહેવાય છે કે જ્યારે પણ ગરમીની લહેર હોય અને તમે તમારા ખિસ્સામાં ડુંગળી રાખો તો તમને લૂ લાગતી નથી, અથવા તો તમે એને એવી જગ્યાએ રાખો છો કે જ્યાં ખૂબ જ ગરમી છે। મિત્રો, એવું માનવામાં આવે છે કે જો તમારો ધંધો સારો ચાલતો હોય અને કોઈની નજર તમારા ધંધા ઉપર લાગી જાય છે તો એક કહેવત છે કે લીલું ઝાડ પણ દ્રષ્ટિથી સુકાઈ જાય છે। આથી આ રીતે ચાલુ વ્યવસાય હોય એ પણ અટકી જાય છે। જો કોઈ તમારી ઉપર નજર રાખે છે તો લોકો એવું કરે છે કે તે તેમની દુકાનમાં લીંબુ અને મરચાં ટીંગાડી દે છે। કહેવાય છે કે લીંબુની ખાટી અને મરચાની તીખી સુગંધ છે એ વ્યક્તિની નજરને ખરાબ કરી દે છે, જેથી તે લાંબા સમય સુધી તે પોતાને અસર કરતી નથી। હિન્દુ પુરાણોમાં આ સ્પષ્ટ રીતે લખેલું છે કે જેનો અર્થ એ છે કે જો તમારો ધંધો બહુ સારો ચાલી રહ્યો છે અને તમે કોઈનું ખરાબ ઈચ્છતા નથી અને કોઈ તમારા ઉપર સતત નજર રાખે છે, તેને તમારું ખરાબ ઈચ્છે છે, એ તમારા ઉપર તાંત્રિક વિદ્યા કરી રહ્યો છે, તો જો તમે પહેલેથી જ લીંબુ અને મરચાં લટકાવી દીધા હશે તો તમને કંઈ વાંધો નહીં આવે। આથી જો તમે કંઈ પણ કરો તો તમે લીંબુ અને મરચાંને લટકાવતા રાખજો। મિત્રો, બીજો ઉપાય વસ્તુ દોષોને નાશ કરવાનો છે। જો તમે વાસ્તુ જ્ઞાનમાં અભ્યાસ કરો છો તો આખા લીંબુ ઉપર એક પ્રકરણ લખેલું છે, એટલે કે વાસ્તુશાસ્ત્રમાં એક પ્રકરણ જ આખું લખેલું છે। આથી જે પણ ઘરમાં લીંબુનું ઝાડ હશે એ ઘરમાં ક્યારેય નકારાત્મક ઉર્જા આવતી નથી। લીંબુનું આસપાસનું વાતાવરણ છે એ શુદ્ધ રહે છે। લીંબુ ઘરના વાતાવરણને સકારાત્મક ઉર્જાથી ભરી દે છે। આથી
રો તમે પોતાના ખીચામાં પણ રોજ એક લીંબુ રાખી શકો છો કે જેથી તમને લૂ પણ લાગી શકતી નથી અને તેમજ તમારી ઉપર કોઈની ખરાબ નજર પણ પડી શકતી નથી. ઘણીવાર એવું બનતું હોય છે કે આપણે બહાર જતા હોઈએ છીએ તો કોઈ એવા લોકો છે કે જે આપણને કોઈ વસ્તુ આપે છે તો આપણી ઉપર તેની ખરાબ અસર થઈ જાય છે. આથી આપણે ન કરવાનું કરતા હોઈએ છીએ. આથી લીંબુ આપણને બધી રીતે ફાયદાકારક નીવડે છે. મિત્રો, જો કોઈ વ્યક્તિના ઘરમાં નકારાત્મક શક્તિએ વાસ કર્યો હોય તો મિત્રો યાદ રાખજો કે તેના ઘરમાં ક્યારે કોઈ આશીર્વાદ નહીં હોઈ શકે. તેના ઘરના લોકો એકબીજામાં જ લડતા રહેશે, સંપત્તિના તમામ રસ્તા છે બંધ થઈ જશે અને ઘરનો ખર્ચ પણ વધી જશે અને તમારી ઉપર દેવું પણ થઈ જશે. પરંતુ જો તમારા ઘરમાં લીંબુનું ઝાડ છે તો જ તમારા ઘરમાં સકારાત્મક શક્તિ છે આવી જશે. તમારા ઘરનું વાતાવરણ બહુ સારું રહેશે. પરિવારના સભ્યો વચ્ચે હંમેશા સુમેળ જ રહેશે. મિત્રો, તમે જોયું જ હશે કે એવા ઘણા લોકો છે કે જે પોતાનામાં જ ઝઘડા કરતા હોય છે. આથી તે ઘરમાં વરદાન નથી આવતું અને માતાજીનો આશીર્વાદ નથી હોતો. તે ઘરની ક્યારે પ્રગતિ થતી નથી. આ માટે લીંબુના ઝાડને વાસ્તુદોષને દૂર કરવા માટે શ્રેષ્ઠ ઉપાય માનવામાં આવે છે. એટલે કે મિત્રો, જો તમારા ઘરમાં લીંબુનું ઝાડ હોય તો તમારા ઘરમાં ક્યારેય નકારાત્મક શક્તિઓ નહીં આવે. અને જો તમને લાગે કે તમારા ઘર ઉપર કોઈએ કાળું જાદુ કર્યું છે અને તમારી ઘરે તાંત્રિક વિદ્યા થઈ છે અને તમે બધા બહુ ચિંતામાં છો તો તમે આ વાત જરૂર સાંભળજો. સૌપ્રથમ, જો શક્ય હોય તો તમારા ઘરે લીંબુનું ઝાડ હોવું જોઈએ. લીંબુનો છોડ જલ્દી ઉગી નથી જતો, માટે તમારે થોડીક રાહ જોવી પડશે. આથી જેમ જેમ લીંબુનો છોડ મોટો થતો જશે એમ એમ તમારા ઘરમાં માતાજીનો વાસ થતો જશે અને સકારાત્મક ઉર્જાનો ઉદ્ભવ થશે. અને બીજો ઉપાય એ છે કે હિન્દુ પુરાણો અનુસાર તમારે તમારા ઘરની ચારે બાજુએ એક લીંબુ રાખવાનું છે. પછી તમારે વિરુદ્ધ દિશામાં એટલે કે સીધી દિશામાં નહીં, આવું શનિવારે કરવું અને 4 લીંબુ લઈને નદી કે તળાવમાં ફેંકી દેવા. જો તમે નદી કે તળાવમાં ડૂબાડી દો છો તો તમારા ઘરમાં જે પણ ખરાબ પ્રભાવ હતો એટલે કે ખરાબ નજર હતી એ બધી નજર જતી રહેશે. એવી બધી જ વસ્તુ તે લીંબુ સાથે જતી રહેશે. તેમ જ મિત્રો, લીંબુનો ત્રીજો ઉપાય છે સફળતા માટે માનવામાં આવે છે. મતલબ, જો તમે લોકો નોકરીની તૈયારી કરી રહ્યા છો અથવા તો નોકરી કરી રહ્યા છો તો તે નોકરીમાં તમારી આગળ તરક્કી થશે. એટલે કે એમાં તમને વધારે પ્રમોશન મળશે. તેમજ જો તમારી ઉપર દેવું થઈ ગયું છે તો અમે તમને એક વાત ખૂબ જ સરળતાથી સમજાવવા થઈ રહ્યા છીએ. પરંતુ જો મિત્રો તમે હજી સુધી આ વિડીયોને લાઈક ના કર્યો હોય તો મોગલમાની કૃપાથી તમે વિડીયોને લાઈક કરી દેજો કે જેથી કરીને મોગલમાની કૃપા તમારી ઉપર બની રહે. તેમજ મિત્રો, તમે બહુ મહેનત કરો છો અને તમને ફળ મળી રહ્યું નથી. તેમજ તમે થાકી ગયા છો અને તમે નોકરીની તૈયારી કરી રહ્યા છો પણ તમને કોઈ નોકરીમાં રાખતું નથી. તો આ માટે વાસ્તુશાસ્ત્રમાં સ્પષ્ટ એવું લખ્યું છે કે જો તમારે હનુમાનજીના મંદિરમાં જવું હોય તો ખૂબ જ ધ્યાન રાખજો. જ્યારે તમે હનુમાન દાદાના મંદિરમાં જાઓ છો ત્યારે એક લીંબુ અને 4 લવિંગ લઈને ત્યાં દાટી દેજો અને ત્યાં બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરજો. તેમજ તે પાઠ કરતી વખતે આ લીંબુ કે જેમાં 4 લવિંગ દાટી દીધા છે ત્યારે તેને આપણે ભગવાન હનુમાનજી મહારાજને અર્પણ કરવા જોઈએ. આવું કરવાથી તમારી ગમે એવી ખરાબ નજર હશે અથવા તો તમારું કામ સરળ પડતું નથી તો એ કામ સરળ થઈ જશે. તેમજ નોકરીમાં પણ લાભ થશે. આથી મિત્રો, રોજ જ હનુમાન ચાલીસાના પાઠ કરજો કે જેથી તમારી બધી મનોકામના પૂરી થઈ જશે. તેમજ તમારું જીવન બદલાઈ જશે. જો તમે તમારા જીવનમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો તમને નોકરી પણ મળી જશે. જો તમે ગમે તે કામ કરી રહ્યા છો તો તેમાં તમને સફળતા મળશે. મિત્રો, ચોથો ઉપાય એ છે કે જો તમારા ઘરમાં કોઈ નાનું બાળક છે અને તમે ત્યાં છો અથવા તમારા ઘરમાં કોઈ વૃદ્ધ વ્યક્તિ છે અને તમને લાગે છે કે કોઈએ તમારા પર ખરાબ નજર નાખી છે કે જે તમને બીમાર બનાવી રહી છે તો આવી સ્થિતિમાં એક લીંબુ લઈ લો અને તેને માથાની
ઉપર 7 વખત ફેરવી દેજો। આથી તમારે ફક્ત એક લીંબુ લેવાનું છે અને એક છરીનો ઉપયોગ કરવાનો છે। તે લીંબુને તે છરી વડે 2 ભાગમાં કાપી નાખો અને તેને લઈ લો અને ઘરની બહાર જમીનમાં ઘરથી દૂર ક્યાંક દાટી દો। બસ આટલું કરવાથી જો તમારી ઉપર કોઈ ખરાબ નજર છે એ લીંબુ પોતાની સાથે લઈ લેશે અને તમારી ઉપરથી ખરાબ નજર છે એ દૂર થઈ જશે। આવું વાસ્તુશાસ્ત્રમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે। મિત્રો, આ એક એવી વસ્તુ છે કે જો તમે આ વિડિયો જોવો છો તો તમને ખબર પડશે અને જો તમે લીંબુનો ઉપયોગ આવી રીતે કરશો તો તમને ધંધામાં બહુ સફળતા મળશે। મિત્રો, આ માટે એક ખૂબ જ સરળ ઉપાય છે। તમારે એક લીંબુ લેવાનું છે અને પછી તમારે તેને કાપી નાખવાનું છે અને પછી તમારે તેને તમારી દુકાનમાં એના 4 ટુકડા કરીને દુકાનોના 4 ભાગમાં રાખી દેવાના છે। સવારે આવું કરીને પછી સાંજે 10 વાગ્યે 5 એ લીંબુના ટુકડા લઈ લેવાના છે। પછી એને 4 લાલ કપડામાં અલગ અલગ બાંધીને કોઈ પણ નદીમાં આ ટુકડાને ફેંકી દેવાના છે। આથી આનો અર્થ એ થશે કે જો કોઈએ તમારી દુકાન પર નજર નાખી છે તો એ નજર દૂર થઈ જશે। ઘણા ઉપાયો કર્યા પછી એ તમારી દુકાનમાંથી દૂર થઈ જાય છે અને તમારો ધંધો છે એ ઘોડાની જેમ ચાલવા લાગે છે। વાસ્તુશાસ્ત્રના પુસ્તકોમાં પણ આવું સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે। આથી મિત્રો, હવે અમે તમને છઠ્ઠા ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ, એટલે કે તમારા નસીબને ચમકાવવા માટે પણ લીંબુ તમને કામ લાગશે। ધારો કે તમારું નસીબ તમને સાથ નથી આપતું, તમે ગમે તે વસ્તુ કરો છો એમાં તમને સફળતા નથી મળતી, તો આ લીંબુ જ એક એવી વસ્તુ છે કે જે તમારી બધી જ મનોકામના પૂરી કરશે। તેમજ તમારા લગ્ન નથી થતા અને તમને ધંધો પણ નથી મળતો, તો આ માટે અમે તમને એક ખૂબ જ સરળ ઉપાય અથવા પદ્ધતિ કહેવા જઈ રહ્યા છીએ। આથી આ ધ્યાનથી સાંભળજો। તમારો ધંધો સરખો ચાલતો નથી અને તમારું ઘર પણ વિકસી રહ્યું નથી અને તમે નકારાત્મક શક્તિઓની અસર જોઈ રહ્યા છો, તો તમારે ફક્ત એક લીંબુ લેવાનું છે અને તેને ગંગાજળથી સારી રીતે ધોઈ લેવાનું છે અને પછી તમારે માત્ર એટલું કરવાનું છે કે આ લીંબુને ધોયા પછી તમારે આ મંત્રનો 108 વાર જાપ કરવાનો છે। આ મંત્ર ઓમ શ્રી હનુમંતાય નમઃ એવો મંત્ર છે। જો તમે આ મંત્રનો જાપ 108 વાર કરો અને પછી તમે તેમાં 4 વાર લવિંગ નાખો તો ધારો કે તમે નોકરીની તૈયારી કરી રહ્યા છો અથવા તો ઇન્ટરવ્યૂ માટે જઈ રહ્યા છો, તો આ લીંબુ તમારી થેલીમાં રાખવાથી તમારું કામ જરૂર પૂરું થશે। જો તમે લોકો કોઈ પરીક્ષા માટે પેપર આપવા જાવ છો તો પરીક્ષા હોલમાં આવી બધી વસ્તુ રાખવા દેતા નથી, તો તમે તેને તમારી બેગમાં પણ રાખી શકો છો। આથી જો તમારું નસીબ કામ નથી આપતું તો તમારું નસીબ પણ હવે બહુ ચમકી જશે। આથી મિત્રો, આ પ્રક્રિયામાં તમને 3 થી 4 રૂપિયાનો જ ખર્ચ થશે, પરંતુ મિત્રો વિશ્વાસ રાખજો કે આવું કરવાથી તમારી બધી જ મનોકામના છે પૂરી થઈ જશે। તમારું નસીબ છે એ ડગલે ને પગલે ચમકી જશે। તેમજ મિત્રો, ઓમ હનુમંતાય નમઃ એ મંત્ર એક એવો છે કે એનો જાપ કરવાથી જો તમારો મંગળ નબળો હશે તો તે મંગળ છે એ તરત જ બળવાન થઈ જશે, પરંતુ તમારે આ મંત્રનો જાપ 108 વાર કરવો પડશે, કારણ કે હનુમાન દાદાને 108 નંબર બહુ ગમે છે। આથી તેને શુભ માનવામાં આવે છે અને આનાથી હનુમાન દાદા પ્રસન્ન થાય છે। આથી તમે કોઈ પણ કાર્યની શરૂઆત કરતા પહેલા જો આ વસ્તુ તમે કરો છો તો તમારા બધા જ કાર્યો છે પૂરા થઈ જાય છે અને તમને સફળતા મળે છે। તેમજ મિત્રો, 7મો ઉપાય એ છે કે જો તમારા ઘરે કોઈ બીમાર વ્યક્તિ છે અને જે દવા પીને કંટાળી ગયા છે તો તમારે ખાલી એક જ વસ્તુ કરવાની છે, પણ આવું તમે ખાલી શનિવારે જ કરી શકશો। તમારે શનિવારે ખાલી બીમાર વ્યક્તિ ઉપરથી 7 વાર લીંબુ ઉતારી લેવું પડશે, મતલબ કે આ લીંબુને માથાથી પગ સુધી 7 વાર લેવાનું છે। પછી તમારે એક ચાકુ લેવું પડશે, પછી એ ચાકુને પણ તમારા શરીર ઉપરથી 1 વાર ઉતારી લેવાનું છે। આ બધી જ પ્રક્રિયા મિત્રો સાંજે કરવી પડશે। જો તમે આવું શનિવારે કરશો તો એ બહુ કામ લાગશે।
તમે લીંબુનો 7 વખત ઉપયોગ અને ચાકુનો 21 વાર ઉપયોગ કર્યો પછી એ ચાકુ વડે તમારે એ લીંબુના 4 ટુકડા કરવા પડશે, તેમજ જ્યાં 4 રસ્તા હોય ત્યાં જુદી જુદી દિશામાં આ 4 લીંબુના ટુકડાને ફેંકી દેવાના છે અને આ વસ્તુ રાત્રે જ કરવાની છે અને આ પ્રક્રિયા છે એ 7 થી 9ના ગાળામાં જ કરી દેવી પડશે. આથી જો કોઈ દુષ્ટ આત્મા તે માણસ પર છે તો એ ખબર પડી જશે. આથી આવું કરવાથી તે બધી જ નકારાત્મક શક્તિ અથવા તો કોઈની ખરાબ નજર છે તે બધી જ જતી રહેશે. તમે લોકો લીંબુ વિશે વિચારો, તે લીંબુ કેટલું શક્તિશાળી છે. તેથી જ જૂના સમયના ઋષિમુનિઓ છે ચોક્કસપણે તેમની સાથે લીંબુને રાખતા હતા, ક્યારે અને ક્યાં લીંબુની જરૂર પડે છે. આથી મિત્રો 8મો ઉપાય એ છે કે જો તમે બાળક મેળવવા ઈચ્છો છો કે જે બહુ ઓછા લોકોને થાય છે, પરંતુ તેમ છતાં તમે જાણો છો, ધારો કે તમને બાળક નથી થતું, તો કેટલીક મહિલાઓ એવી છે કે જે આ વિડિયો જોઈ રહી છે, તેમને જો બાળકો નથી થતા તો એ લોકો લીંબુના ફૂલ લાવીને ગાયના દૂધમાં ભેળવીને નિઃસંતાન સ્ત્રીને ખવડાવી દેજો. આથી તેને પુત્રની પ્રાપ્તિ થશે. તેમજ તમારા જીવનમાં આ બધું કર્યા પછી જો તમે દવાઓ કરાવીને કંટાળી ગયા હો, લાખો રૂપિયા ખર્ચી નાખ્યા હોય, તો મિત્રો યાદ રાખજો કે આ એક જ પ્રક્રિયા છે કે જે તમારું કામ પૂરું કરશે. તેમજ તમને ચોક્કસપણે એક બાળક મળશે. તેમજ જો મિત્રો તમે ગાયો બહાર ચરાવવા જાવ છો તેમજ ખેતરમાં કામ કરો છો અને જો તમે આ પ્રક્રિયા કરો છો કે જે અમે તમને કહી રહ્યા છીએ, તો વિશ્વાસ રાખજો કે તમને ક્યાંકથી ચોક્કસ પૈસા મળશે. તો આ વસ્તુ ધ્યાનથી સાંભળજો. તમારે બસ આટલું જ કરવાનું છે કે તમારે દર શનિવારે એક લીંબુ લઈને તેને તમારી ઉપર 7 વાર ફેરવવાનું છે. આ પ્રક્રિયા તમારે 41 શનિવાર સુધી કરવાની છે. સાંજે તમારે તમારી ઉપર 7 વખત લીંબુ ફેરવવાનું છે અને તેને લાલ કપડામાં બાંધીને પીપળાના ઝાડની પાસે દાટી દેવાનું છે. તો જો તમે આટલું સરખી રીતે કરો છો તો તમારું નસીબ તમારો સાથ આપવા લાગશે. તો મિત્રો હું પણ આશા રાખું છું કે માં મોગલ તમારી બધી આશાને પૂર્ણ કરે. તેમજ જો તમે મોગલમાંની કૃપા તમારી ઉપર રાખવા માંગતા હો તો મિત્રો આ વિડિયો 7 લોકોને શેર કરી દેજો. તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડિયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડિયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે. ધન્યવાદ મિત્રો.